તમને ખબર પડશે કે આંખની રોશની કમજોર થઈ રહી છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તમારી આંખો ઝડપથી ખરાબ થવા લાગે છે. ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું આંખો વિશે. જી હા, હાલના સમયમાં આંખોની સમસ્યા સમયની સાથે ખૂબ જ વધી રહી છે. છેલ્લા 10 વર્ષોમાં 10માંથી 6 વૃદ્ધોએ આંખોની રોશની ઓછી થવાનો અનુભવ કર્યો છે અને 40% લોકોને ક્યારેક જોવામાં મુશ્કેલી થાય છે. 31% લોકોનું કહેવું છે કે તેમની આંખોની રોશનીમાં સમસ્યા છે. 74% લોકોનો દાવો છે કે તેમની નજર કમજોર થઈ રહી છે. તેના લક્ષણ તેમને દેખાતા નથી. ત્યારે આ બાબતે એક્સપર્ટ્સનું શું કહેવું છે તેની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે અમુક એવા સંકેત છે જેનાથી તમને ખબર પડશે કે આંખની રોશની કમજોર થઈ રહી છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તમારી આંખો ઝડપથી ખરાબ થવા લાગે છે. હવે વાત કરીએ આંખો ખરાબ થવા પર કયા લક્ષણો દેખાય છે તેની. તો જો તમે નાના અક્ષરો ક્લિયર નથી વાંચી શકતા અથવા તો નાના અક્ષરો ક્લિયર રીતે વાંચવા માટે તમારે તેને દૂર રાખીને વાંચવા પડે છે તો તે એક લક્ષણ હોઈ શકે છે. સારી રીતે વાંચવા માટે પોતાના મોબાઈલના શબ્દોને ઝૂમ કરવું પડે. જ્યારે તમે વસ્તુઓ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે અને આંખો પર જોર આપવું પડે છે. કંઈક વાંચવા કે ઝીણું કામ કરવા માટે નોર્મલથી વધારે રોશનીની જરૂર લાગે છે. સામાન્ય વાંચવાની દૂરી હોય છતાં દ્રષ્ટિ ઝાંખી થાય. ફોકસ કરવામાં મુશ્કેલી પડે. વાંચવા કે ઝીણું કામ કરવામાં આંખોમાં સ્ટ્રેસ કે માથામાં દુખાવો થાય. જો આવા લક્ષણો તમને દેખાય તો તમારી આંખો ખરાબ થઈ હોઈ શકે છે, જેથી કરીને તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તમારી આંખ સારી છે કે કેમ, તેનામાં કોઈ ખરાબી તો નથી આવીને તે ચકાસી લેવું જોઈએ, જેથી કરીને અગાઉ જતાં તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.